સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના 3 ગામની સરકારી માધ્યમિક શાળાઓને સક્ષમ બનાવવા માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં ભલગામડા, જાંબુ અને નાની કાઠેચી ગામની સરકારી શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે પ્રાચાર્ય સીટી ટુંડિયા, લીંબડી ટીપીઓ તેમજ ઇન્દુભા વાઘેલા અને લીંબડી બીઆરસી અશોકભાઈ વાઘેલાએ ઉપસ્થિત રહી 46 જેટલા તાલીમાર્થીઓને સક્ષમ શાળા બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જ્યારે આ આયોજનને સફળ બનાવવા ભલગામડાના સીઆરસી કોઓર્ડિનેટર રાકેશભાઈ પરમાર તેમજ જાંબુ ગામના સીઆરસી સબીરભાઈ વોરા અને નાની કાઠેચી ગામના સીઆરસી હનીફભાઈ બેલીમ વગેરેઓએ જહેમત ઉઠાવેલ। જ્યારે આ સમગ્ર આયોજન લીંબડી બીઆરસી ભવનના સહયોગ થકી સીઆરસી ભલગામડા ગામ ખાતે 2 દિવસ માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતું। ટ્રેનિંગ અંતર્ગત સીઆરસી ભલગામડા ખાતે કઈ રીતે ભવિષ્યમાં સરકારી શાળાઓને સક્ષમ બનાવી તેના વિશે તાલીમ આપવામાં આવી। તજજ્ઞો દ્વારા બહુ સારી તાલીમ આપવામાં આવી। આ 2 દિવસીય તાલીમમાં આગામી ભવિષ્યમાં આ જે તાલીમ આપવામાં આવી સરકારી સ્કૂલોમાં શિક્ષકોને ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને એનાથી બાળકો માટે વધારે ને વધારે સગવડતા ઉત્પન્ન કરી શકશે શિક્ષકો। ભલગામડા પ્રાથમિક શાળા ખાતે તારીખ 15 અને 16 2 દિવસ સક્ષમ શાળા અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતની તમામ સરકારી શાળાઓ પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો જેમના સર્વાંગી વિકાસ માટે શાળાની અંદર જે ભૌતિક સુવિધાઓ છે એના અંતર્ગત એમના સર્વાંગી વિકાસ કેવી રીતના કરી શકાય એના મૂળભૂત સિદ્ધાંતોમાં જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સારી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને બાળકોના અભ્યાસથી લઈ વાતાવરણ અને એમના માનસિક વિકાસમાં આપણે યોગદાન આપી શકીએ એ માટે તજજ્ઞો દ્વારા ખૂબ સરસ તાલીમ આપવામાં આવી હતી, જે અંતર્ગત એનું ઇમ્પ્લિમેન્ટ આપણે શાળામાં કરી શકીએ અને શાળાના જે બાળકો છે એ બાળકોની જરૂરિયાતો સમજીએ અને વધારેમાં વધારે આપણે શું આગળ કાર્યવાહી કરી શકીએ અને શું એમના વિકાસ માટે આપણે યોગદાન આપી શકીએ એ અંતર્ગત આખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું। જે તાલીમમાં શિક્ષકોને સક્ષમ શાળા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। ગુજરાત રાજ્યની શાળાઓ કેવી રીતે આગળ વધે અને શાળાઓમાં સંચાલન, પાણીની સુવિધા વગેરે, આબોહવા વગેરે જેવી વિસ્તૃત માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી અને આ સક્ષમ શાળાની તાલીમ દ્વારા આગામી સમયમાં ગુજરાતની સરકારી તમામ શાળાઓ ઉચ્ચ ગુણવત્તાને શિક્ષણ પ્રાપ્ત થશે।